અજમેરી નગરીમાં જવાનું નાડું નગરપાલિકા સદસ્યના સ્વખર્ચે કરાતા રહીશોમાં આનંદ। અજમેરી નગરીમાં જવાનું નાડું જર્જરિત હોય તે ગતરોજ અચાનક તૂટી પડતા રહીશોને અવરજવર કરવાની તકલીફ પડતી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। બાળકોને મદ્રેસા કે શાળામાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યા હલ કરવા નગરપાલિકાના જેસીબીની મદદથી નગરપાલિકા વોર્ડ નંબર 4ના સદસ્ય મહેરુનબેન સલીમભાઈ પટેલના સ્વખર્ચે નાળાનું કામ કરાવી સિમેન્ટના ભૂંગળા નાખી છારોડું પાથરી આ નાળું પુનઃ શરૂ કરાતા અજમેરી નગરીના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તથા નગરપાલિકા અને વોર્ડ સદસ્ય મહેરુનબેનનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ તારીખ 19/7/2025 શનિવારના રોજ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લોકોને જણાવવા માગું છું કે જંબુસર શહેર અજમેર નગરીમાં આવવા જવાનું એક નાળું હતું, એ ઘણું જર્જરિત હાલતમાં હતું। લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ હતી અને ગયા વીકમાં ભારે વરસાદ થવાના કારણે એ નાળું તૂટી ગયું હતું। એ જે નાળાનું સમારકામ એટલે નવા નામથી સમારકામ કરીને બનાવવામાં આવેલું છે। જે આ વોર્ડના કોર્પોરેટર સલીમભાઈ, આ વોર્ડના કોર્પોરેટર મહેરુનબેન, એમના હસબન્ડ સલીમભાઈએ સ્વભંડોળ પોતાના ખર્ચે આ નાળું બનાવેલ હોય અને જંબુસર નગરપાલિકાની લાઈન દોરીથી ચીફ ઓફિસર સાહેબ, જંબુસર નગરપાલિકા એન્જિનિયર સાહેબ અને જંબુસર નગરપાલિકાના અન્ય કર્મચારીઓને લાઈન લઈને એમની લાઈન દોરીથી આ નાળું બનાવવામાં આવેલું છે। ને આ નાળું સલીમભાઈએ પોતે સ્વૈચ્છિક પોતાના ખર્ચે સ્વભંડોળમાં અને અહીંયા હાજરી આપી કન્ટિન્યુ 3 દિવસ મહેનત કરીને નાળું બનાવવામાં આવેલું છે।